દાહોદ પોલીસ પર ફરી હુમલો. દારૂની રેડ દરમિયાન બુટલેગરે કુહાડીથી કર્યો હુમલો. દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલવાર દરમિયાન પોલીસ પર હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ સાંગા ગામે દારૂની રેડ કરવા ગઈ ત્યારે બુટલેગર ઉશ્કેરાઈ ગયો અને પોલીસ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ બુટલેગરના ઘરે રેડ દરમિયાન આરોપીએ વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહી પોલીસ સાથે બોલાચાલી કરી. બાદમાં ગુસ્સામાં આવી બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. હુમલો કર્યા બાદ આરોપી બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો. ઘટનાને લઈ પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ફરાર આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દારૂબંધીના અમલ દરમિયાન પોલીસ પર હુમલો કરનારાઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવશે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ.